એક તરફ કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવાનું નામ મનરેગા કૌભાંડમાં સામે આવ્યું અને ત્યારબાદથી જ હીરા જોટવાના સમર્થનમાં આહિર સમાજ આવ્યો। હીરા જોટવાના સમર્થનમાં આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર કચેરીએ આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। હીરા જોટવાની ખોટી રીતે રાજકીય કિન્નાખોરી રાખી અને ધરપકડ કરાઈ। આહિર સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ કરવાનું ષડયંત્ર હોવાના આક્ષેપ થયા છે। રાજ્ય સરકારના મંત્રીનું રાજીનામું લેવાતું નથી તેવું પણ આહિર સમાજનું કહેવું છે। ન્યાયિક તપાસની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે અમારી જ્ઞાતિ આહિર જ્ઞાતિના મોભી હીરાભાઈ જોટવાની ધરપકડ અનુસંધાને એમને ન્યાયિક પ્રક્રિયામાં સમગ્ર આહિર સમાજ એમની સાથે છે અને એ અનુસંધાને આજે તમામ મામલતદાર સાહેબને આવેદનપત્રો તો દરેક તાલુકા મથકે આપ્યા છે। સાથે સાથે આજે જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને સંપૂર્ણ ન્યાયિક તપાસ થાય એના માટેની અમારી માંગ છે એ રજૂ કરી છે।